પેટલાદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ₹70 લાખના ખર્ચે બનાવેલા 6 લાખ લીટર પાણી ક્ષમતા ધરાવતી નવી ટાંકી બનાવી હતી। પાલિકા દ્વારા પાણી ભરવામાં આવ્યું। પાઇપલાઇનમાં જોડાણ આપવા બાદ અચાનક પાઇપલાઇન તૂટતા 6 લાખ લીટર પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળતા ભારે નાસભાગ મચી ગઈ હતી। કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળી પાઇપો વાપરી હોવાથી ફાટી ગઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો। પાલિકા તંત્રના પાપે નગરજનોને પાણી મળે એ પહેલા જ મુખ્ય પાઇપલાઇન ફાટી જતા નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા કામો ભારે વેઠ ઉઠવામાં આવી રહ્યું છે, જેની પોલ મંગળવારે પાણી રેલાતા ખુલ્લી પડી હતી। પેટલાદ નગરપાલિકાના ઇજનેર દેવાયત કામડિયાને પૂછતા તેમણે કહ્યું કે 6 લાખ લીટર પાણી ટાંકી તૈયાર કરી હતી। જોકે ઉદ્ઘાટન કરવાનું બાકી હતું। જોકે કામગીરી અંગે તપાસ પણ કરવામાં આવશે। પેટલાદ નૂર તલાવડી વિસ્તારમાં નવી બનેલી ટાંકી મુખ્ય પાઇપલાઇન 7.5 કલાકની આસપાસ અચાનક તૂટતા 6 લાખ લીટર પાણી નૂર તલાવડી વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે કેટલાક લોકોને જમવા બેઠા હતા તેઓ નીચે પાણી આવતા ઊભા થઈને જવું પડ્યું હતું। તેમજ ઘરોમાં પાણી ભરાતા મહિલાઓ સહિત ઘરના સભ્યો માલ સામાન ઊંચે મૂકવા માટે દોડધામ કરતા પણ જોવા મળ્યા હતા। કેટલાક ઘરોમાં સામાન અને અનાજ પલળી જતા ભારે નુકસાન પણ થયું હતું।